હેલો મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે આ શાકભાજી વિશે થોડોક વિડીયો બનાવવાનો છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે આપણે શાકભાજી વાવી છે અને આગળ પણ વાવેલી હતી, એ પણ છે અત્યારે, અને તેમાં આપણે પાણી વાળી રહ્યા છે મિત્રો. અને આ તમે જોઈ શકો છો કે આ રીંગણી છે મિત્રો, એમાં ફાલાવવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને આ જારામાં આપણે મિત્રો શાકભાજી વાવ્યું છે, તે પણ ઉગી ગયું છે. અને સાથે સાથે આ વાલોળ ને રીંગણી છે, રીંગણી ખૂબ સરસ થઈ ગઈ છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ રીતના પાણી ચાલુ છે અત્યારે, ને આ રીંગણી એવડી થઈ ગઈ છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે રીંગણી ખૂબ સરસ રીતના વધી છે. અને આપણે આમાં ઓર્ગેનિક રીતથી બનાવીએ છીએ મિત્રો. આમાં આપણે કેમિકલ દવા વાપરતા નથી મિત્રો. આ તમે જોઈ શકો છો, ફૂલ આવી ગયા છે. આમાં રીંગણાની શરૂઆત થવાની તૈયારીમાં છે મિત્રો. આ આપણે વાલોળના વેડા છે, અને આ ચારો છે એમાં મિત્રો આપણે બકાલું બધું વાવ્યું છે. અનેક પ્રકારનું સોરા છે, ગવાર છે, ભીંડા છે, બધી બકાલું વાવ્યું છે મિત્રો. અને આ છે આપણે તુવેર પણ ખાવા માટે વાવીએ છીએ મિત્રો. અને એ પણ ઓર્ગેનિક રીતથી વાવે છે. આમાં કોઈ પણ પ્રકારની જાતની દવા છાંટવામાં આવતી નથી મિત્રો. અને આ આપણે ખાવા માટે આનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. આ તમે જોઈ શકો છો કે અત્યારે આમાં પાણી ચાલુ છે. તો આ જોઈ શકો છો મિત્રો કે આ રીંગણી આપણે આગળ પણ બતાવી હતી મિત્રો, તે અત્યારે એવડી થઈ ગઈ છે. અને સાથે સાથે આમાં બીજું બકાલું પણ છે મિત્રો. અને આ રીંગણી જો અત્યારે એવડી થઈ ગઈ છે મિત્રો, રીંગણા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ધન્યવાદ મિત્રો.